હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? સિક્સના બધાને મજામાં? આપણે મોજમાં જ છીએ. ઉઠ્યા જ છીએ હજી. ઉઠીને બસ ફ્રેશ બસ થાય. ભાઈ આજે રનિંગ ડે છે. કાલે જીમ ગયા હતા એટલે સાંજે આપણે કોઈ દોડવા નીકળીએ. લઈને આવ્યો તો લઈને ગવો બે કે બારે પ્રીમિયમ નાસ્તો પડ્યો હોય કે આજો ગવો બારે આટા મારે અને આજો લઈને આ બે બેઠો પ્રીમિયમ નાસ્તો મેં કીધું શું હતી કે જો આ ફાફડા છે અને ટોસ્ટ છે અને ગાંઠિયા છે ને એ બધું મારે નથી ખાવું. આપણે થોડું ઘણું ડ્રાયફ્રૂટને ખાઈને રનિંગ કરવા નીકળીએ. હા ગાવું રવિ, હા તારા માટે છે ને એક નવો કન્ટેન્ટ મળ્યો છે. બોલ ને. આપણે પાછળ છે ને શાકભાજી ઉગાડી કોરિએન્ડર એવો આઈડિયા મને બહુ પહેલા આવી ગયો હતો. પાવો ટાઈમ ક્યાં છે યાર? એટલે ભાઈ આપણે એને એવી વસ્તુ કઈ જેમ પર આપણે ટાઈમ નહીં કાઢવાનો. હા તો કરીએ ને, ખાલી ચલો ને રોપી લેતા આવીએ. ખાલી પાણી પાવાનું. બે ટાયર પડ્યા છે, હમ બે ટાયરનો યુઝ કરી લેવાય મસ્ત. ટાયર? હા, ટાયરનો ટાયર પડ્યા છે એમના અંદર. તો એમાં યુઝ કરીએ કે ટાયરનો? ચાલો અત્યારે દોડતા આવું રનિંગ આવું જ તારે કતો તો રનિંગ કરવા આવું હે તારે? સાયકલિંગ પણ તારી સાયકલમાં એ નહીં ને હવે મજા નહીં. હું નહીં યાર, તો ચેન સાયકલની તૂટી જાય. હા એના તૂટી જાય તો શું ના થાય, બરાબર જ હાલે છે. શું કહેવાય અહીંયા કેવી મજા કરે આમ જઈશ આવતો રહ્યો 15 મિનિટ જ, વધારે નહીં. હા તો ગઈશ આજે વેધર બહુ મસ્ત છે. તડકો તમે જોઈ રહ્યા જ છો. તડકો તો હોય છે રોજ રોજ, તોય ઠંડી હોય છે. ગઈકાલે થોડીક ઠંડી હતી, એના આગલા 2 દિવસ વધારે જ ઠંડી હતી કંઈક. હા જો છો તમે રોજ રોજ બ્લોગ, તમને ખબર જ હશે. પણ આજે મસ્ત 20 ડિગ્રી છે અત્યારે. જરૂર નથી પડતી કે જેકેટ બેકેટની. મસ્ત રનિંગ કરવા નીકળ્યા છીએ આપણે. રનિંગ કરીને ગયો કે તો હાલને ટીટી રમીએ કે આમાંય પરસેવો તો વળશે જ તે તારે. રનિંગ કરવા નથી જવું હોય કે ટીટી રમીએ એમ આપણે. અમારા ગેરેજમાં ટીટી છે, મેં તમને બતાવેલું છે વ્લોગમાં. મેં કીધું ચાલો 10-15 મિનિટ રનિંગ કરતો હોઉં પછી આપણે રમીએ. તો થોડીક રનિંગ કરતા આવીએ પછી થોડું ટીટી રમશું. પછી આપણે શાક બનાવવાનું હોય, કઢાઈ પનીર એ બનાવશું. હા ગાઈઝ, આપણે સર ડોલોરામામાં કામ છે તો આપણે ત્યાં જઈશું. મેન્ટોસ લેવાની છે આપણે, તો જઈએ લેતા આવીએ. થેન્ક યુ સો મચ. ચા યુ કેન ગો અહેડ. થેન્ક યુ સો મચ. આપણને ખબર જ છે આપણી વસ્તુ ક્યાં હશે, તો ગોતવાની જરૂર છે નહીં. બરાબર. ડાર્ક ચોકલેટ લઈ લઈએ તો. ડાર્ક ચોકલેટ ક્યાં હશે? ગોતી મેન્ટોસ મળતી નથી, મતલબ મળે છે, લખ્યું નહીં કેટલાની છે. આપણે ડાર્ક ચોકલેટ લેવી હતી, વાંધો નહીં આપણે મેન્ટોસ તો લઈ લેવું. ભલે ના લખ્યું હોય, વાંક ખબર પડી જાય આપણે લેવાનું તો કાંઈ વાંધો નહીં. આપણે થઈએ ઘર બેઠા. થોડુંક ટીટી રમશું, થોડુંક દોડી લઈએ અત્યારે. ઘરે જઈને ટીટી રમશું, પછી આપણે શાક બનાવવું છે એ બનાવશું. કયું આઈટમ અહીંયા શું કરવા પહોંચી ગઈ છે? હું અહીંયા ગવા, તું અહીંયા આવ્યો ક્યાં? ડોલરામામાંથી હું ખાટલી લેવાની છે. ખાટલી હું યાર પછી સોહન રવિ ઘરે જતા પેલું ગાર્ડનિંગ માટે માટી લઈ આવીશું. અત્યારે તો શાક ક્યારે બનાવીશ ભાઈ? હું હજી જમવાનું બાકી અમારે. ખાલી માટી લઈ આવવાનું બ્રો, ખાવાનું બાકી છે. હાસ તો હા ફટાફટ એનું કામ પતાવે, હું દોડીને જાઉં છું. ખાટલી લેવા આવી ગઈ જઈશ અને એને પછી નીચેનું આ તો હે જ તમારી ઘરે જો ખાટલી
મળશે અહીંયા? અહીંયા જોવી જોઈએ, અહીંથી લીધી લે. એવું અહીંયા તો લાગતું નહીં. ગોતો તો બીજું શું. ગઈ ગાઈસ, મળી ગઈ ખાટલી 2. વાહ, ગૌરાંગી ગોતી કાઢી. હા બસ આ હા ને ખાટલી નીચે રાખવાનું એટલે પાણી બધું સિંકમાં વયું જાય. આ છે $3 નું ને આ છે $3. બસ થઈ ગયો. હાલો હવે ઓલે માટી લઈ લઈએ. વાત છે પૂરી. હાલો માટી લઈ લે. મારે પેલો જેના પેલો સ્ટડી ટેબલ લેવાનું છે ને. હા સ્ટડી ટેબલ. આ શું છે? હા સ્ટડી ટેબલ કહેવાય. એટલે એના જેવું લાગતું હતું તો ભાઈ જોઈ લેવાનું. ભાઈ પાછું ન આવું ને આપણે એમ, બીજું કાંઈ નહીં. I don't see anywhere your study table you wanna buy. You want to throw some English? No, my friend. Yeah, what you are finding right now? Study table. For whom? For Gino. Did you find anything? Not yet, but... Then L3 they told us, right? This is the L3, man. We should have find here. It should be. where do we get... Now we are in L11. Gaurang is very desperate to find the study table for Jinal, right? Yeah. But he's not able to find anywhere. અને હવે અમે કરવાના છીએ ગાર્ડનિંગ. તેની માટી લઈ લઈએ. જો આ કેટલાની? અહીંયા $3.5 છે. 1.5 કિલો 10 લીટર બરાબર. $3.5 10 લીટર હે. 1.5 કિલો. આલે ગવા જલ્દી હવે. This is laptop table. લેપટોપ ટેબલ, સ્ટડી ટેબલ, વોટ એવર યુ ગોટ ઇટ. કોફી. હા બરાબર હે. ફાઇનલી મળી ગયો ગાઈસ. અને આ 2 મેં લઈ લીધા છે. તો હવે નીકળીએ અમે ફટાફટ ચેકઆઉટ કરીને ગાડીમાં. હું ઘરે જાઉં દોડીને. Yeah. બરાબર. Right? Yeah, from there Okay. I'll go. I'll reach before you. Sure? Yeah, sure. We'll do the rest, okay? Yeah. હું તો સામાન લઈને ગૌરાંગ પાર્ક જઈ રહ્યો છે. એને લેનિનભાઈ હવે ગાર્ડનિંગ કરશે પાછળ, ખાલી વાતુમાં. બાકી ખબર નહીં. સારું હાલો. આ તો એક્સરસાઇઝ કરું. કરવા માંડ. કોથમરી કરીશું. આ લેનિન ડીશ કહેતો તો. કોનામાં અને આગળ પેલું શું કાકડી ના કારેલા, રીંગણા પછી કારેલા. યાર પુનાવી નડતો તો ખાઈ જાય. કઈ નીચે બધી સક્સેસ નહીં જઈ ગઈ. નીચે અને કોરેલા પેલા ક્લીન કરાવવું પડશે નીચે. એ તો ગગનના આ ગવજ એક્સપ્લેન કરતો હતો ને, એ લેનિનો ગવાને એક્સપ્લેન કરતો હતો. એ તો હસવા મળ્યો મેં કહું બાબા ગવો તો હસવા માંડ્યો. આ ના વાપરવું ને તો નીચે છે ને મોટું ટાયર છે. નીચે ટાયર વાપરજો. હા ટાયર વચ્ચે રાખીને માટી રાખીને. સીન એવો છે 2:45 થયા છે બરોબર. આમાં હાનની દાળ પડી છે. હવે આપણે ગુવાર બટાકાનું શાક બનાવવાનું છે. અહીંયા આપણે ઓટ શેક પીવાનું ચાલી રહ્યું છે. અને આપણે ભાત બનાવી લઈશું. ઓટ શેક અત્યારે બ્રેકફાસ્ટ લંચમાં થઈ ગયું છે. પછી આપણે દાળ ભાત રેસ્ટોરન્ટે લઈ જઈશું, ત્યાં ખાઈ લઈશું. અને બીજું આપણે ગુવાર બટાકાનું શાક બનાવી નાખશું સાંજ માટે. એટલે આ લોકો રોટલી બનાવી નાખશે સાંજકના, બરાબર. તો ફટાફટ કામ ચાલુ કરી દઈએ બધું. અહીંયા બીજું એક કામ ચાલી રહ્યું છે. જો ગૌરાંગ પારેખ વિથ પ્રિયા પટેલ ધાણા બવાઈ રહ્યા છે. જો માટી હમણાં અમે લઈ આવ્યા હતા ને, એમાં ફૂલ જોરો શોરોથી કામ ચાલી રહ્યું છે. ધીમે ધીમે સેટઅપ પછી બતાવીશ તમને કઈ જગ્યાએ રાખ્યું છે, કેટલીક ઉઈ ને એ બધું. આ સમરનું છે બધું. મને તો અત્યારે આવડતું નથી, થોડો શોખ છે મને. પણ આ તમને ખબર જ છે સ્કેડ્યુલ કેટલો ટાઈટ હોય છે આપણો. થોડો ટાઈમ હોય તો આપણે કંઈક કરી શકીએ, પણ આપણા બીજા દોસ્તારો કરી રહ્યા છે એનો આપણે લાવો લઈશું. ઉગશે પછી અને તમને બતાવીશ કે જેટલું ઉગશે એટલું. અહીંયા જો નવા ઓર મેથી દાના ગઈટા
ત્રણ કુંડામાં વાવી નાખવા હે? 2 માં એક નાનું ને એક મોટું. બરાબર હે. તો ગાઈસ આમાં લસણવાળું, આમાં લસણ વગરનું ગુવાર બટેકાનું શાક બની રહ્યું છે. આ તો ઓલમોસ્ટ બની ગયું છે. 1 સીટી થઈ ગઈ છે, 2 સીટી ખાલી બાકી છે. આ સાઈડ આપણા ભાત બની રહ્યા છે, કેમ કે હાલની દાળ વહી દીધી, તો દાળ અને ભાત આપણે રેસ્ટોરન્ટમાં લઈ જઈશું અને ખાઈશું. આમાં છે ને આપણા રતારા ગાજર એટલે શક્કરિયા ગાજર, સ્વીટ પોટેટો, અમે રતારા ગાજર કઈ કાઠિયાવાડ બાજુ, તો એ આપણા બફાઈ ગયા. લેનીનને બોલાવીએ, લેનીનને ખાવા હતા, ખાલી હું લેનીન ખાવાના હતા. અહીંયા આ બધી સાફ સફાઈ કરી નાખીએ. 5 વાગે હુમલો આવશે આપણને લેવા. 4:15 થઈ ગયા હે. બરાબર હે, થોડોક આરામથી જરૂરી હે ને. પતાવીએ બધું. હા ગરજેસ, આપણું બધું કામ પતી ગયું છે. 5 વાગવા આવ્યા છે. બરાબર. અને હવે આપણે એને રેસ્ટોરન્ટે જવા માટે રેડી થઈ જઈએ. પછી 10-15 મિનિટ આપણે બેસું આરામથી, અને પછી હુમલો આવશે, ડાયરેક્ટ શિફ્ટ ઉપર જઈશું. પછી હાલો ગાઈસ, જોબે જવા રેડી. વેધર ઝક્કાસ. હારી બ્રો. બસ ગાઈસ, હવે હુમલો આવે એટલે નીકળીએ ઘર બાજુ જવા માટે. શિફ્ટ પૂરી, વાગ્યા છે 11:15. આપણે ઘરે પહોંચી ગયા છીએ. શિફ્ટ પતાવીને હુમલો આપણને મૂકી ગયો તો લાઇટ બેટ ચાલુ કરીએ. હજી નાવા જવાનું બાકી છે, એટલે આપણે ખાવા બેસશું નહીં હજુ. બરાબર. આપણે બપોરે શાક બનાવ્યું હતું ગુવાર બટેકાનું, મસ્ત મજાનું લાગી રહ્યું છે. આમાં રોટલી, ટમેટા, છાશ ખાઈ નાખશું. પહેલાં નાતા આવીએ, મસ્ત નાતા ધોતા આવીએ, ફ્રેશ થઈ જઈએ, અને પછી ખાવા બેસીએ. અને આ વ્લોગને પૂરો કરી. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.